માતાજી, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારના મેં ઉપરનું બધું આજે કામ કરી નાખ્યું છે અને બે ભાઈ જાગી ગયા છે। જો ઋતિક તૈયાર થઈ ગયા છે, તોળે છે અને જો અમારા બેડરૂમમાં આજે મેં કામ કરી નાખ્યું છે। હવે અમે બે નીચે જઈએ છીએ ચા નાસ્તો કરવા। તમે નીચે વૈયા હશે કાં વિધિબેન સૂતા છે અને ઋતિક ફોન જોવા મળ્યા અને મમ્મી અત્યારમાં આજે મશીને બેઠી ગયા છે। બ્લાઉઝ અમારે દેવાના છે। કેમ મમ્મી અત્યારમાં મશીને બેઠી ગયા? 10 વાગ્યા 3 બ્લાઉઝ દેવાના છે તો અત્યારમાં બેહું તો થાય નગર ક્યારે દેવા ના કાજલબેન રસોઈ બનાવે છે। શું બનાવ્યું આજે કાજલબેન? આજે ભાજી બનાવી છે ટિફિનમાં। ટિફિનમાં જે ભાજી બનાવી છે જો કેવી મસ્તીની બનાવી છે। ઉપરથી ભાજીનો મસાલો નાખી દીધો અને આમાં ભાજી બનીને રેડી થઈ ગઈ છે। હવે તો ચા નાસ્તો કરી લઈએ। બે ભાઈ ઓફિસે જાય છે, મમ્મી અને જાણલા કરી દેશે। તો વાળું સારી નાનો મોટો કરી દીધો લાવી દીધી। આ બે જો મોટર શરૂ કરે છે, પાણી નહીં થાવતું, ટાંકો વિસળવાનો છે એટલે મોટર શરૂ કરે છે। બે નોઝર નીકળી ગઈ, પાઇપ ભરીને પછી પાણી કાઢ્યું, ઉપાડ્યું પાણી। જો હવે ઉપાડ્યું પાણી, ટાંકામાં કેટલું પાણી છે? ઘણો ટાંકો છે, અંદર સાફ કરવાનો છે ઠીક અંદરથી। તો અમે બહાર ધોવાનું શરૂ કર્યું છે। ટાંકાનું પાણી બહાર કાઢીને ધોઈ નાખ્યું। કાજલ ગોદડા ધોવે છે, જુઓ ટાંકો વિસળો તો ગોદડા ની ધોઈને કાઢી યાર હોય। 2-3 બોળ્યા છે, પાયલ ઊભી છે, એને ગોદડા ખૂંદવાના છે। શું કરવાના હોય કાંક પાયલ? ખૂંદવાના ન હોય, ધોકાવાના હોય પાયલ। ખૂંદવાનું તો ગાર્યું હોય, ગોદડા ન ખૂંદવાના હોય। કાજલ ખૂંદવાના હોય, શું કરવાના હોય? હે ગોદડા ઉપર હાલે તો મેલા થાય કે ચોખા ન થાય? ઢીબાના હોય, ધોકો લઈ ધોયા હતા ને તે કોઈ દે ગોદડા ધોયા પેલા? જો આવી રીતથી ગોદડા ધોવે છે, જો જો આવી રીતથી ધોવે છે। ગોદડું છે એનાથી ઉપડતું નથી, આવી રીતથી ગોદડા ધોવે, ઉપડતું નથી। જો કાજલ હાબુ દે છે, આવી રીતે કાંક ખૂંદે છે ગોદડા, ગાર્યું ખૂંદે ને એમ ગોદડાને ખૂંદે છે। તગારામ નાખીએ ને એમ ખૂંદવાનું હોય ભાઈ। બળ બહુ લાગે, ગોદડાને તળિયે પકડી દીધું। કેટલો બધો વજન છે, જો ગોદડું છે ભાઈ। જો મેં ટાંકો સાફ કરવાનું શરૂ કરી દીધું છે। હું ડોલથી પાણી ખેંચવાની છું અને કાજલબેન અંદર જાય છે ટાંકામાં, એ અંદર સાફ કરશે। જો આવામાં ટાંકો છે અંદર, અંડરગ્રાઉન્ડ ટાંકામાં અંદર બધું આજે સાફ કરવાનું છે। બહુ મેલો થઈ ગયો છે, ધૂળ અંદર જામી ગઈ છે। લા અરે તારી આપની અંદર આ નહીં બસ હું તને ભેટ ડોલ આપી દીધી છે, ડોલ મને ભરી દે, અમારે ખેંચવાની છે। વિધિ
નન્યાન રમ બસ એકલી એકલી રમે છે જો વિધિ. અવની દીદી ક્યાં ગઈ વિધુ? જમવા ગઈ. તે જમી લીધું? હે તો રમો ઠેકા ઠેકી રમ. એવું ન કરાય. કોને કીધું આજનું હતું એમ કહી દે. કાલનું જાદુ તો હતું ઈ. આજનું હતું એમ કહી દે. એલા ભાઈ કાલનું જાદુ. એલા આજનું હતું એમ કીધું ને વિધિ. કોઈ એ જાદુ તો બીજું તાર સિવાય કાલનું હતું. હા અત્યારનું તો હતું ને ખોટો છે ઈ. આજનું જ જાદુ હતું. એલા ભાઈ કાલનું પડી જાય ધીમે ધીમે વિધુ. લાવ. ઓકે. તો કાકા ભત્રીજી બાંધે છે બે ઘર બનાવવા હાટું. હવે કોઈને રે બાંધે છે વિધુ? અંતાઈ ગઈ. મારા કાકા બીજું હવાર પડી ગઈ. હાલો જાગો તો હવે. હા ચલો રમવા જાઓ. હાલો જાઓ. નાસ્તો બાસ્તો કરી લો. નાસ્તો હલતી જાજે કે જમી જાઓ. ખોટું ખોટું નાસ્તો કરે છે. પીસી કરી પેલા. સવારે હોય કે ને હા ચાલો હવે નાસ્તો કરો. ઓકે જાઓ હવે રમી આવો. તાર બજારમાં રમવા આવવાનું છે? ગળે બેટ રમે છે. દડે પેટ રમે છો? હા. જો એટલે સારું આવડે છે હો વિધિને તો લે. પાછું ઘરના કાકાને તો આવડતું નથી એવું. દરવાજો ખોલો એમ તો કે બોલવાનું દરવાજો ખોલો એમ. બસ, રમકડા મૂકીને ઊભી. બારી તો આય વિધિ ચાલો, જાગો પાછા. ઉઠી જવાલો. તો કેમ ખુલે? નાઈ ધન તૈયાર થઈ ગયા છે. હવે ઉપર સુવા જાય છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય. જય માતાજી.